વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ. વાગ્યા છે 11:30 સવારના અને આપણે રેડી થઈ ગયા છીએ અને એ રસોડામાં શું કામ ચાલી રહ્યું છે, શું બનાવવાનું છે? આજે બપોરે આલુ પરોઠા. નાઈસ નાઈસ. આલુ પરોઠા અને બીજું જોડે દહીં અને બીજું અથાણું ખટ્ટા. જેને ભાવ હોય એ ખાવાનું. અને આલી ચપ્પુ કેમ યુઝ કરે છે? પેલું આપણે હતું ને પેલું છોલવા માટેનું, એવું ખબર નહીં ગાયબ થઈ ગયું. એમ ગાયબ થઈ ગયું એટલે મળતું નહીં. મળતું નથી ભાઈ. જો ચપ્પુ મળતું નથી. મને એવું લાગે આમાં ઓછું મજા ચાલતું ક્યાંક જતું હશે. શું કેવું? એવું નહીં એટલે ક્યાંક આડું અડું મુકાઈ ગયું. મળતું નહીં. ક્યાંનું નહીં મળતું? કયું છે ખબર નહીં. લાસ્ટ વાપર્યા ભાઈ જો 2-3 વખત જરૂર પડી પણ ના મળ્યું એટલે પછી આનાથી ચલા પણ આનાથી મજા નહીં આવે. વાર વધારે લાગે, ટાઈમ વધારે લાગે. અત્યારે તો અને પેલું ઇઝીલી ફટફટ પતી જાય એમ. વાંધો નથી. પેપરમાં આપું છું કે ભાઈ ખોવાયેલ છે? પેપરમાં આલ્યું તો ન લાવવાનું. ના તો આપી દઈએ એમ કે ખોવાઈ ગયેલું છે. જો કોઈને મળે તો જણાવવા વિનંતી એમ. શું કેવું? માણસ નથી આ ચપ્પુ છે. ચપ્પુ. ઓકે, તો હવે કેટલી વાર લાગશે? બહુ વાર લાગશે. બહુ વાર લાગશે રેડી થતે. તો ખાવા માટે રાહ જોવી પડશે એમ ને? ચડી જાય એટલે સમારવા વાર લાગે. ઓકે, વાંધો નહીં. તમે બધા બનાવો ત્યારે બધું રેડી કરો, હું આવું. કેવું? શું કહ્યું? ના, મારે તો મીન્સ ખાઈશ પણ 1-2 એમ, વધારે નહીં એમ. બિકોઝ હવે થોડું મેરેજ આવે છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે. દાદી ક્યાં છે? દાદી બેસે છે. શું કેવું દાદી તમારું? ના, ફોન નથી ચાલતો. વ્લોગ ઉતરે છે, વિડીયો ટીવી વાળો. બધાને જય શ્રી કૃષ્ણ. હા, સારું. દાદી હું કહ્યું? જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક. એને બાય, ટાટા, શિવુ. એમને એવું સંભળાતું હતું કે કોણ છે એટલે એમને એવું હતું કે ફોન ચાલતો હતો. બટ એવું હતું અમારા દાદી છે ભાઈ, શિવુ ને બધું બોલે. શું કેવું દાદી? તો શું કેમ અહીંયા બે તડકા બી આ બાજુ હિંચકા? આ બાજુ નહીં આવ્યો છે. અહીંયા તડકો આવતા વાર લાગશે. થોડો આવ્યો છે પણ હજુ એમ થોડું વાર લાગશે. થોડો તડકો આવે પછી બેસજો તમે. સારું. તમે બેસો તમે. દાદી બહાર બેસ્યા છે, અહીંયા જમવાનું બની રહ્યું છે અને મમ્મી બહાર કપડાં ધોવે છે. કપડાં એકચ્યુઅલી ધોવાઈ ગયેલા છે પણ બીજું બધું કરેલું છે. એનીવેઝ, તો જોડાયેલા રહો. આગળ તમને બતાવીએ કે શું ચાલી રહ્યું છે. મેં જેમ જોયું કે બટાકા બફાઈ ગયા છે, બટાકા સમારતી હતી તો અક્ષરે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અહીંયા બટાકા બફાઈ ગયા છે અને અહીંયા ફટફટ લોટ બંધ થઈ ગયો છે. અને હમણાંથી તો અમારા આલુ પરોઠા ઉપર સ્ટાર્ટ થઈ ગયું છે. ત્યાં ગઈ હતી મમ્મી ત્યાં આલુ પરોઠા બનાવ્યા હતા પણ વિડીયો નહોતો લીધો. અને વચ્ચે પણ બનાવ્યા હતા ત્યારે વિડીયોમાં બતાવ્યું હતું. ને આજે ફરીથી આલુ પરોઠા બનાવ્યા છે. શું કેવું તમારું? આલુ પરોઠા ઉપર અત્યારે થોડું વધારે ચાલી રહ્યું છે. બનાવો ખાઈએ એક બે. અને હવે નજીક લગ્ન આવી રહ્યા છે તો જો હવે અમારે અહીંયા સાડીનું બધું નક્કી થઈ રહ્યું છે કે કઈ સાડી ક્યાં પહેરવી, શું કરવું. અને એટલામાં આવી ગયા છે દાદીને અમે વાતો કરતા એટલે દાદીને એવું કે ફોન આવ્યો છે તો દાદીને એવું લાગ્યું એટલે દાદી આવી ગયા છે. શું કેવું દાદી? ઠંડી લાગે દાદી? ઠંડી તો લાગે છે ને તારે? લાગે છે. હા. ઠંડી લાગે છે દાદીને તો સ્વેટર પહેરી લો દાદી. ચોટી જતા. બીજું કેવું ચાલે દાદી જિંદગીમાં? બસ જિંદગી શાંતિ. બહુ છે શાંતિ છે. બસ શાંતિ જ જોઈએ. શું કેવું? બસ શાંતિ. તમારે નવી હાડી લાવવાની લગ્નમાં? 7 હાડીઓ પડી છે. 7?
તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રસોઈ કરી દઈએ. રસોઈ કરીને પછી તમને મળીએ છીએ. અને આ બહારનો વ્યૂ છે, સરસ મજાનો તડકો. હજી અમારા સુકાયું નથી એટલે તમને દરરોજ જોવા મળી રહ્યું છે. અને સુકાઈ જશે, પાવડર બનશે એટલે હું તમને એ પાવડર પણ બતાવીશ. તો ચલો. ને અમારી મની પ્લાન્ટ તમને હમણાંથી જોયો નહીં હોય, અમારો મની પ્લાન્ટ આટલે આવ્યો છે ચડતો તે ચડતો. અને અત્યારે તો થોડો નહીં સારો એવો પવન છે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. જોઈ લો, હવે બટેકા મતલબ આલુ પરોઠાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. બતાવતી તો નથી કારણ કે બતાવેલા છે, એટલે હવે રસોઈ બનાવી દઈએ ફટાફટ, અને પછી આગળ હું તમને બતાવતી જાઉં છું. આલુ પરોઠા બની ગયા છે, હવે જમી લઈશું અને જમીને પછી આગળ આપણે મળીએ. લેલો ફરીથી કરી, એ તો મારો મ્યુટ જ આવશે. ફરીથી ઊંઘો ફરી છો બંધ કર. આ નહીં મૂકું, ચિંતા ના કરશો. આપણે કેવું કરીએ તો સુધારો થાય. ફરો બીજી બાજુ આવી ગયું. હવે કરી દેજો સીધું. આ મિસ્ટેક થઈ જઈએ. 1 2 1 2. તો ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો એ ડાન્સ પ્રેક્ટિસ ચાલી રહી છે. માસીને, હું ને મમ્મી ત્રણેય અમે ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મતલબ હું મમ્મીને અને માસીને શીખવાડી રહી છું. અને સોંગ એટલે એડ નથી કર્યું કારણ કે કોપીરાઇટ આવે છે, તો આ પાછળથી વોઇસ એડ કરીને હું તમને કહી રહી છું. તો આની ડિટેલ્સ હું પછી આપીશ. અત્યારે ખાલી ડાન્સ મોટો જોઈ શકો છો તમે.
ગયો છે. તો અહીંયા ખીચડી બાફી દીધેલી છે, મતલબ ખીચડી થઈ ગઈ છે સાદી, અને હવે એને વઘારવાની છે. તો એમાં અમે યુઝ કરીશું વટાણા, તીખા મરચાં છે અને લીલું લસણ છે. તો બસ આનો યુઝ કરીને આજે ખીચડી વઘારી દઈશું. ચલો તારે અહીંયા મેં ખીચડી સાદી વઘારેલી છે, વટાણા અને લીલું લસણ એડ કરીને. તો અહીંયા ખાલી મોટી મોટી ઝલક માટે મેં એ ઇન્સ્ટાગ્રામ માટે જે રીલ લીધી હતી એ મેં અહીંયા મતલબ એડ કરી છે. ઘી અને થોડું તેલ લીધું છે, અને લીમડું ને એ બધું જીરું ને રાઈનો વઘાર કરીને વટાણા એડ કરી દીધા છે. બધા મસાલા ડ્રાય મસાલા જે નોર્મલ હોય છે એ બધા એડ કર્યા છે. લસણ ને બધું ફ્રાય કર્યું છે, અને એના પછી લાસ્ટમાં બધા મસાલા થઈ ગયા છે. એના પછી મેં ખીચડી એડ કરી દીધી છે, અને લાસ્ટમાં કોથમીર એડ કરી છે. તો આ રીતે મેં બનાવી છે. તો હું ઉપરથી પાછળથી વોઇસ એડ કરીને હું કહી દીધું છે મોટું મોટું, અને તમારે ડિટેલ્સમાં જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકેલી છે, અને આમાં પણ હું શોર્ટ્સમાં મૂકીશ, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. જમવાનું ઘરનું બધું કામકાજ બધું ડન થઈ ગયું છે. હવે ટીવી જોઈશું. અને જે વિડીયોમાં તમે ડાન્સ ને જોઈ રહ્યા હતા, તો હવે હમણાં જ તમને સવારે પણ મે બી વાત થઈ હતી આપણે કે હવે નજીકમાં લગ્ન મેરેજ આવી રહ્યા છે, તો એની ડાન્સની બધી પ્રેક્ટિસ ચાલી રહી હતી. અમે તો કરીએ જ છીએ, પણ આ વખત હજી નક્કી નથી. પ્રેક્ટિસ ચાલી રહી છે, મમ્મી માસીને બધા ડાન્સ કરવાની. પણ છેલ્લા ટાઈમે ખબર પડે કે કરે કે ના કરે, પણ અત્યારે શીખવાડી તો રહ્યા જ છીએ અમે. શું કહેવું મમ્મી? હા, કરવાનું તો છે, પણ આમાંથી કેવું, જો એકમાં મતલબ જેટલા કરવાના છે એમાં એક ખસી જાય ને તો પછી બધું ટીમ રમણ ભમણ થઈ જાય એવું છે. એટલે હવે જોઈએ છીએ કે એ દિવસે ડાન્સ થશે કે નહીં થાય. બરાબર, શીખીએ તો છીએ. તો ચલો અહીંયા જ આપણે આ વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સારી સારી કમેન્ટ્સ કરજો, અને હવે નવા વિડીયો સાથે મળીશું. બાય બાય. Thank you for watching. Like, share, subscribe. Bye.